So, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. અને આપણે લાસ્ટ આખું વીક આઇઝાયા 53 થી કાલ સુધી આઇઝાયા 66 સુધી ડિવોશન્સ માં જોવાના છે. અને આપણે ઓલરેડી જે 5 ડેઝનું ડિવોશન્સ જોઈ ગયા છે એમાં ઇટ ઇઝ અબાઉટ લાઈક જીસસ ઇઝ સફરિંગ, પછી હિઝ compassion, and then his teachings અને his coming reign. So જેવી રીતે આજે આપણે બાઇબલ સ્ટડીમાં આમાં આગળ જઈએ ત્યારે આઈ વુડ લાઈક યુ ઓલ ટુ પ્લીઝ હેવ યોર બાઇબલ્સ વિથ યુ બિકોઝ આપણે અમુક વર્સીસ પણ આજે વાંચીશું. સો બિફોર વી સ્ટાર્ટ એક નાની પ્રેયર હું કરાવી લઉં. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, સર્વશક્તિમાન પરમેશ્વર, આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો માટે પિતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને આજે બધાને એકત્ર કર્યા છે માટે પિતા તમારો આભાર. હવે જ્યારે પ્રભુ અમે તમારું વચન સાંભળીશું ત્યારે પ્રભુ મારી જાતને પ્રભુ હું તમારી કૃપાસન પાસે લાવું છું. મારા મુખ દ્વારા પ્રભુ તમે બોલજો, જેથી પ્રભુ જે તમે મને શીખવ્યું છે પ્રભુ બીજા પણ શીખી શકે એવું તમે થવા દેજો. જે કંઈ પણ માંગ્યું તે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગ્યું છે માટે સાંભળો તથા માન્ય કરો પિતા. આમેન. Okay, so the topic for our sermon is the suffering servant to the reigning king. અને સફરિંગ સર્વન્ટ નામ આપણને આઇઝાયા 52 ની વર્સ 13 થી આપવામાં આવ્યું છે, જેમાં એવું લખેલું છે કે માય સર્વન્ટ વિલ એક્ટ વાઇઝલી. અને સો બિફોર વી go into that, I would like to share you about some small facts about the book of Isaiah. And it is going to help us to understand the book in a better way. And an ઓલ્ડ ટેસ્ટામેન્ટની બુક છે પણ જેમાં ઈસુ બાપના વિશે લખેલું છે અને એમના આવનાર રાજ્ય માટે પણ લખેલું છે. So the first fact is it is known as a mini Bible. Second fact is it has prophecies and things happened in the past and will happen in the future. And it covers everything in a single book. અને creation થી લઈને the coming of the Lord and the new creation is all summed up in this book. So we'll go further. एक मिनट. Yeah. So Isaiah 53, the suffering servant. So who is this suffering servant? It is about the Lord Jesus Christ. This speaks about him. અને એમણે આપણા માટે શું સફર કર્યું? So he suffered death for you and me. And why did he suffer? So because આપણે લોકો પાપી હતા અને આપણા માટે કોઈ મરણ પામે અને તો જ આપણે અગર આપણા પાપોથી માફી પામીએ અગર આપણે આપણા પાપોની માફી પામીએ તો જ આપણે દેવ પિતા સાથે રિકન્સિલિએશન કરી શકીએ. માટે દેવ પિતાએ પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલ્યા કે જેથી એમના મરણ દ્વારા આપણા જે પાપનો મુસારો છે એમણે એમના માથે લીધો. આપણી જે પાપોની શિક્ષા હતી જે આપણે ભોગવવાની હતી એમણે એમના શિર પર લીધી કે જેથી આપણે એમના બાળકો બની શકીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સફરિંગ વિશે લખવામાં આવેલું છે. વધારે સારી રીતે ગોસ્પલ્સમાં લખવામાં આવેલું છે. અને મેં અહીંયા લખેલું છે ઇન ધ બાઇબલ એન્ડ નોટ ઇન ધ બાઇબલ વાળી વસ્તુ. સો આપણે ક્વિકલી એ જોઈશું. આપણને બધાને ખબર છે કે એમને એમના બરડા ઉપર બહુ જ બધો કોરડાનો માર સહન કરવો પડ્યો હતો. એન્ડ હિઝ બેક વોઝ લાઈક અ પ્લોડ ફિલ્ડ બીકોઝ ઓફ ધ સ્ટ્રાઇપ્સ ઓફ ધ રોમન સોલ્જર્સ. પછી હિઝ cloth was casted for lots. He was crowned with the crown of thorns, જેના કારણે એમને આપણને અગર જો એ સહેજ પણ કાંટો અડી જાય તો આપણા શરીરમાં ભારે વેદના થાય
અને એના લીધે આપણને તાવ પણ આવી જાય, પણ એમના આખા કાંટાનો મુગટ એમના સિર પર મૂકવામાં આવ્યો હતો. તો એ કેટલી ભયંકર વેદના પ્રભુ ઈસુએ આપણા માટે સહન કરી હશે. અને એમના હાથમાં અને પગમાં આપણા માટે ખિલ્લા જડવામાં આવ્યા. અને બારનાબાસ જે એક ઓલરેડી દુષ્ટ વ્યક્તિ હતો, એને ત્યાંના લોકોએ એમના વિરુદ્ધ ફ્રી કરવા માટે માંગ કરી અને પ્રભુ ઈસુને વધસ્તંભ પર જડાવવા માટેની માંગ કરી. પછી જ્યારે પ્રભુ ઈસુએ પાણી માંગ્યું ત્યારે એક રોમન સોલ્જર છે, એણે એક નાના વાસણમાં એમને સરકો આપ્યો, જેના કારણે એ અગર જો એ પીવે તો એમને તૃપ્તિ ના મળે. અને એ ઉપરથી હસ્યો અને ઇવન દેવ પિતાએ એમનું મુખ પ્રભુ ઈસુથી દૂર ફેરવી લીધું. અને જ્યારે તેઓ લટકતા હતા ક્રૂસ પર, ત્યારે એક રોમન સોલ્જરે ખાતરી કરવા માટે કે તે મરી ગયા છે કે નહીં, તે ખાતરી કરવા માટે એમણે એમના કમરમાં એક ભાલો નાખ્યો, અને જેનાથી રક્ત અને પાણી બેવ વહી નીકળ્યું. અને ઇવન બાઇબલમાં લખેલું છે કે એમનો પરસેવો છે એ પણ લોહી સમાન ટપક્યો. સો આ એમણે આપણા માટે વેદના સહન કરી. આ બાઇબલમાં ઓલરેડી આટલી વસ્તુઓ લખેલી છે, પણ જે બાઇબલમાં નથી લખી અને એ મને રિસન્ટલી જાણવા મળી છે, એટલે મેં એને અહીંયા લખેલી છે, સો દેટ આઈ કેન શેર ઇટ વિથ ઓલ ઓફ યુ. અને ઇટ ઇઝ કે ગોલગથા વોઝ અ પ્લેસ ઓફ ઓન ધી આઉટસ્કર્ટ્સ ઓફ ધ સિટી. અને એનો મતલબ કે ત્યાં બહુ જ બધા વાઇલ્ડ એનિમલ્સ અને વાઇલ્ડ બીસ્ટ હશે, ડેન્જરસ એનિમલ્સ હશે. અને જ્યારે લોહીની સ્મેલ આવે તો આપણને ખબર છે કે વાઇલ્ડ એનિમલ્સ અને વાઇલ્ડ બીસ્ટ જે હોય એ લોકો લોહીથી કેટલા એટ્રેક્ટેડ હોય. તો જ્યારે એમના પગ જ્યારે નીચે લટકતા હશે, ત્યારે આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે ડોગ્સ છે અને જે વાઇલ્ડ બીસ્ટ છે એમણે આવીને એમના પગને બાઇટ કર્યા હશે. અને બીકોઝ ઓફ ધ બ્લડ રનિંગ ડાઉન ફ્રોમ ધ હેડ ઓફ જીસસ, તો ઘણી માખીઓ પણ એમના શરીર ઉપર, એમના મોઢા ઉપર, અને એ બધી વેદના એમણે આપણા માટે સહન કરી છે. લોકો એમના મોઢા ઉપર થૂકેલા છે, જે ઓલરેડી બાઇબલમાં લખેલું છે. અને આપણા માટે એમણે નિંદા અને શરમ સહન કરી. એક ખાલી નાનું કપડું જ ખાલી એમના પગ ઉપર લગાવવામાં આવ્યું હતું. બાકી એમણે આપણા માટે આખું નેકેડનેસમાં હી gave his life for you and me. That was the suffering of Jesus Christ. અને was it necessary for Jesus to come for us and die? Because એ દેવપુત્ર હતા. અને લખેલું છે, લાઈક આપણે માની શકીએ છીએ કે he could have said to the father કે હું તો તમારો દીકરો છું, અને અહીંયા એટલા બધા દૂતો છે કે જેમને તમે આજ્ઞા આપી શકો છો, કે જે તમારી એક આજ્ઞા માનીને પણ પૃથ્વી ઉપર માણસનું રૂપ ધારણ કરી શકે છે. અને લાઈક જે વસ્તુ દેવ પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કીધી હતી, એ કોઈ પણ દૂત પણ એમનું માનીને આ કરી શકત. બટ હી ડીડ નોટ સ્પીક અ વર્ડ. આઇઝાયા 53માં છે, ઘેટી કાતરનારની સામે જેમ મૂંગી રહે છે, એમ પ્રભુ ઈસુ મૂંગા રહ્યા. એવી જ રીતે he came down as a prophecy was done for him by a virgin and grew up in the form of a man. અને એ 100% ઈશ્વર હતા અને 100% એ માણસ પણ હતા, છતાંય તેઓએ કદી પાપ કર્યું નહીં. અને એમણે દેવપિતાની આજ્ઞા પણ ઠુકરાઈ નહીં, પણ એ આધીનતામાં એમણે આપણા બલિદાન માટે આ સ્વર્ગનું સિંહાસન છોડીને પૃથ્વી પર ગંદી ગભાણમાં જન્મ લીધો, કે જેથી આપણે દેવપિતાની સાથે ઇટર્નિટીમાં પાર્ટિકલ્સ બની શકીએ અને એમના પવિત્ર રાજ્યમાં આપણો પણ સમાવેશ થઈ શકે માટે. અને આઇઝાયા 7માં હિઝ બર્થ વોઝ પ્રોફેસાઇડ. આઇઝાયા 53માં હિઝ ડેથ વોઝ પ્રોફેસાઇડ. અને આઇઝાયા 65 અને 66માં હિઝ સેકન્ડ કમિંગ એન્ડ ઇટર્નલ રેઇન ઇઝ ઓલ્સો પ્રોફેસાઇડ. સો આ બુક જ્યારે બી આપણે વાંચીએ છીએ ત્યારે બધું જ પ્રભુ ઈસુનું આપણને આમાં ઓલરેડી 53 થી 66 ચેપ્ટરમાં ઘણું બધું એમના વિશે જાણવા મળે છે. So God becoming a man and a man humbled down in a form of a servant, એ આપણા માટે પ્રભુ ઈસુએ કર્યું છે. કે આપણા રોજબરોજના પાપો માટે પ્રભુ ઈસુએ આપણા માટેનો પ્રાણ આપેલો છે. આપણે જાણતા અજાણતા એમના માટે કદી એમના માટે એટલું ગ્રેટફુલનેસ નથી બતાવતા, બટ જીસસ becoming man for us
હી વોઝ ધ સન ઓફ ગોડ. એમણે એમની હેવનલી ગ્લોરીને છોડી અને હી ટુક અ ફોર્મ ઓફ અ મેન, કે જેથી આપણા પાપોની શિક્ષા તે એમના માથા પર લઈ શકે. અને એ એટલી હદે નમ્ર થયા, એટલી હદે એમણે એમની જાતને નમ્ર કરી કે એક સર્વન્ટ થઈને એમણે આપણા માટે, આપણા પાપોને માટે જે આપણે શિક્ષા ભોગવવાની હતી એ એમણે માથા પર લઈને એ આપણા માટે બલિ થયા, કે જેથી એમના નામ પર વિશ્વાસ કરવા દ્વારા આપણને અનંત જીવનનું દાન મળે છે. હવે આપણે બાકીના ચેપ્ટર્સને ટચ નથી કરતા, બટ હું તમને ખાલી ઉપરથી કહી દઉં કે આ ચેપ્ટર્સમાં શું છે. સો Isaiah 54 has God's covenant of peace with his children, અને Isaiah 55 has an invitation to abundant of life. તમે Isaiah 55 ની વર્सेस 1 થી લઈને 5 માં જોશો તો એમાં બહુ જ અદ્ભુત રીતે ઇન્વિટેશન આપવામાં આવેલું છે કે જેની પાસે અગર ખોરાક ના હોય તો એ આઈને મારી પાસેથી લો. જેની પાસે અગર કોઈને વાંચવું હોય, આઈ મીન કોઈ વાંચી શકે તો સામ્સ, અરે Isaiah 55 1 2 અને 3 પ્લીઝ કોઈ વાંચશે? વાંચું છું દીદી. યા યશાયા 55 1 થી 3. હે તૃષિતજનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો, વેચાતું લો અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતા લો. જે ખોરાક નથી તેને માટે નાણું શા સારું ખર્ચો છો? જેથી તૃષિત થતી નથી તેને માટે તમારી કમાઈ શા સારું ખર્ચી નાખો છો? કાન દઈને મારું સાંભળો અને સારું જ ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે. કાન દો, મારી પાસે આવો, સાંભળો, એટલે તમારો આત્મા જીવશે, અને દાઉદ પર કરેલી કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ. આમેન. થેન્ક યુ કિમ્બરલી. સો આમાં જે ઇન્વિટેશન છે ઇટ ઇઝ ફોર ધી અબન્ડન્સ ઓફ લાઈફ અને ઇટ ઇઝ ફોર અવર સેટિસ્ફેક્શન. આપણે માણસો તો આપણે હંમેશા વી વોન્ટ મોર એન્ડ મોર. આપણે કદી બી તૃષિત નથી થઈ શકતા, બટ અને ઇવન આપણે અગર આપણી પાસે પૈસા ના હોય તો આપણે ખરીદી પણ નથી શકતા. કોઈ દુકાનદાર આપણને નથી આપી શકતું કોઈ પણ વસ્તુ અગર આપણી પાસે પૈસા ના હોય તો. પણ જેમાં વચન કે છે એમ ધીસ ઇઝ અબાઉટ ધ અબન્ડન્ટ ઓફ લાઈફ, અને આ ઈશ્વર પિતાનો કરાર છે એમના લોકની સાથે, ઇઝરાયલના લોકની સાથે, જે આજે આપણા માટે પણ એ છે કે ઇફ યુ વોન્ટ સેટિસ્ફેક્શન ઇટ ઇઝ ઇન હિમ અલોન. અને હની સ્પીક્સ અબાઉટ ધ સેટિસ્ફેક્શન જે પ્રભુ ઈસુ આપણને આપી શકે છે. અને this chapter speaks about the invitation of abundance of life and covenant of God which he did to David. સો એ જ કવેનન્ટ પ્રભુ આપણી સાથે પણ આજે કરે છે. આપણને પણ એ જ આમંત્રણ સાથે બોલાવે છે કે આવો મારી પાસે, અને મારી પાસે જે ભરપૂરી છે એ તમે લો. પછી Isaiah 56 કે છે સાલ્વેશન ફોર ધ જેન્ટાઇલ્સ. આપણે પ્રભુ ઈસુના આગમન પહેલા Jews અને જેન્ટાઇલ્સ they were different, પણ પ્રભુ ઈસુના આગમન પછી જેન્ટાઇલ્સ also have an equal portion in the kingdom of God. John 3:16 કહે છે કે જે કોઈ મારા નામ પર વિશ્વાસ કરે છે તેઓનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામે. એ જે કોઈ મીન્સ anybody who calls to him shall be partakers of the heavenly kingdom, અને એમનો will have eternal life and will be saved from eternal fire. પછી Isaiah 57 માં ફરી એકવાર ઇઝરાયલ પાપ કરે છે અને પ્રભુ ધીરજ બતાવે છે એ લખેલું છે. Isaiah 58 વિશે આપણે હમણાં થોડી વારમાં થોડું ડિટેલમાં જોઈશું about true fasting. Isaiah 59 speaks about the separation from God because of our iniquities. Isaiah 60, God uses Gentiles to bless Zion. Isaiah 61, the good news of salvation. Isaiah 62, the assurance of Zion's salvation. Isaiah 63 and 64, the Lord in judgment and salvation. And Isaiah 65 and 66 is the righteousness of God and the reign of eternity.
So moving back to Isaiah 58, what is true fasting? લાઈક અત્યારે આપણે જે લોકો ફાસ્ટ કરીએ છીએ, લાઈક 7:30 વાગ્યા સુધીનો જે ફાસ્ટ હોય છે, પછી આપણે ઉપવાસ ખોલીએ છીએ, પછી આપણે આખો દિવસ, અમુક લોકો આખો દિવસ ચૂપ રહે છે, કોઈ બોલતું નથી, પછી અમુક લોકો માથું નીચે જ રાખતા હોય છે, પછી અમુક લોકો સાધારણ કપડાં પહેરે છે, પછી પુટ એશિઝ અંડર હિમ. આના વધારે અગર તમારે વિસ્તારરૂપ જાણવું હોય તો આઇઝાયા 58:5 પોતે જ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે શું આ ફાસ્ટિંગ છે. અગર કોઈ વાંચી શકે તો આઇઝાયા 58 અને 5 કોઈ વાંચશો પ્લીઝ? I'll read, Blessy. ઓકે દીદી. Isaiah 58, verse 5. Is this the kind of fast I have chosen? Only a day for people to humble themselves? Is it not? Is it only for bowing one's head like a reed and for lying in sackcloth and ashes? Is that what you called a fast, a day acceptable to the Lord? એક્ઝેક્ટલી. થેન્ક યુ રૂફીના દીદી. સો લાઈક અગર આપણે એક ફાસ્ટિંગ તરીકે જોતા હોઈએ તો ઇઝ ધીસ ટ્રુ ફાસ્ટિંગ? નો, ઇટ ઇઝ નોટ. ધ આન્સર ઇઝ ઇન આઇઝાયા 58, 6 અને 7. Can anybody please read it? Hello. હેલો, દીદી હું રીડ કરું છું. Okay. યશાયા 58:7. ભૂખ્યાઓને તારી સોરી છઠ્ઠી કલમ અને સાતમી. યા. ઓકે. પણ દુષ્ટતાના બંધનો છોડવા, ઝૂંસરીના જોતર છોડવા, દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી. જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેર લાવવા શું એ ઉપવાસ નથી? નાગાને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું ને તારા બંધુઓથી મોં સંતાડવું નહીં. યા, થેન્ક યુ કિમ્બરલી. સો આ એક ખરી રીત છે જે આમાં બતાવવામાં આવેલી છે કે આ ખરું ફાસ્ટિંગ છે. What we have to do is we have to bring the poor to our house. We have to give bread to the hungry, let the oppressed go free, undo the heavy burdens and loose the bands of the wickedness. So આપણું વે ઓફ ફાસ્ટિંગ જે છે, જે જૂના જમાનામાં પણ બધા કરતા હતા અને અત્યારે પણ લાઈક લોકો 40 દિવસના ઉપવાસ કરે છે અને એ દિવસે સાંજના 7:30 સુધીનો ઉપવાસ રાખે છે. એવરીથિંગ ઇઝ ગુડ, બટ ડુ વી regularly do the fasting as written in Isaiah 58, 6 and 7? No, we don't. Like, it is God's way of fasting and it is beyond our capability. આપણે નથી કરી શકતા બીકોઝ આપણે હ્યુમન્સ છે અને આપણે આપણે ગરીબોને દાન આપી શકીએ છીએ, પણ આપણે ભાગ્ય જેવું બની શકે કે કોઈ ગરીબને આપણે આપણા ઘરે લાઈને રાખી શકીએ, કે આપણે આપણી વિકેડનેસમાંથી આપણે છૂટા થઈ શકીએ, કે પછી આપણે આપણું હેવી બર્ડન જે છે, આપણે જે બોજાઓ લઈને ફરતા હોઈએ છીએ એ બોજાઓને આપણે છૂટા કરીએ, કાં તો પછી લેટ ધી ઓપરેસ જેમણે આપણને દુઃખી કર્યા છે એમના માટે આપણે કોઈ વેર કે કશું ભાવના ના રાખીએ. એવું આપણે ભાગ્ય જ કરી શકીએ છીએ અને ઇટ ઇઝ બિયોન્ડ અ હ્યુમન કેપેબિલિટી. સો if we follow this way of fasting which the Lord has told us to do, then comes the answer in Isaiah 58 and 7. So can anyone please read it? 8 and 9 verse. હું વાંચું છું, Blessy. Yes, Isaiah 58, 8 and 9. Then your light will break forth like the dawn, and your healing will quickly appear. Then your righteousness will go before you, and the glory of the Lord will be your rear guard. Then you will call, and the Lord will answer. You will cry for help, and he will say, Here I am. If you do
Away with the yoke of oppression, with the pointing finger and malicious talk. ઓકે દીદી, થેન્ક યુ સો મચ. સો આગળની વર્સિસમાં બી જણાવ્યું છે, 12મી કલમ સુધી જણાવ્યું છે કે જો અગર આપણે પ્રભુની રીતે ફાસ્ટિંગ કરીએ તો આપણી સાથે શું થઈ શકે છે. ત્યારે જ પ્રભુ આપણી અવાજને સાંભળે છે. અને જેમ 8મી અને 9મી કલમમાં લખેલું છે કે બિફોર વી સ્પીક ધ લોર્ડ વિલ હિયર અસ. સો ધીસ ઇઝ વોટ આઈ લર્ન રિસન્ટલી એન્ડ આઈ વોન્ટેડ યુ ઓલ ઓલ્સો ટુ લર્ન. સો મેં આને ઇન્ક્લુડ કરેલું છે. અને સેકન્ડ થિંગ ઇઝ આઇઝાયા 64માં આઇઝાયા 64 અને 6માં છે, અવર રાઇચિયસનેસ ઇઝ લાઈક ફિલ્ધી રેગ્સ ઇન ફ્રન્ટ ઓફ ગોડ. સો આ પણ હું રિસેન્ટલી શીખેલી છું કે આપણે ઘણી બધી વાર આપણું પોતાનું રાઇચિયસનેસ વર્ક કરવા જતા હોઈએ છીએ. સો વોટ ઇઝ અવર રાઇચિયસનેસ? અવર રાઇચિયસનેસ ઇઝ ડુઈંગ ગુડ વર્ક્સ. અને આપણે we make mistake of pleasing God through our own righteousness. And the actions that we do to please God is known as our own righteousness. The things we do that we think we are doing right in order to go to heaven or to be counted as religious people is knowing as owning our own righteousness. But the word of God says that all these are like filthy rags in front of God. We cannot step into heaven by our own righteousness. મેં અહીંયા ખાલી 2 કે 3 જેટલું 5 જેટલા લખેલા છે. ગુડ વર્ક્સ, પછી ડિવોટી ઓફ ગોડ, ચેરિટી, આર્મ્સ ટુ પુઅર એન્ડ નીડી પીપલ. આ બધી વસ્તુઓ છે જે આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ. પણ આપણે આમાં જ અગર આપણી રાઇચિયસનેસ શોધતા હોઈએ છીએ તો ધીઝ અવર ઓન રાઇચિયસનેસ એન્ડ ધીઝ થિંગ્સ આર લાઈક ફિલ્ધી રેગ્સ ઇન ફ્રન્ટ ઓફ ગોડ. લાઈક આનાથી આપણે ઈશ્વરને રાજ્યમાં પ્રવેશ નથી કરી શકવાના, કેમ કે એમનું વચન ચોખ્ખું કહે છે આઇઝાયા 64 અને 6માં કે માણસના સર્વ સારા કામ મારા સામે એક મેલા ચીથડા સમાન છે. અને એ આપણા માટે બહુ જ એક ગંભીર એક વાત આપણા માટે જણાવે છે કે આપણને એવું લાગે છે કે હું આ બધું કરી રહ્યો છું અને હું રેગ્યુલર દેવળમાં જઉં છું અને હું આટલા લોકોની સાથે સંગતિ કરું છું, આટલા લોકોની સહાય કરું છું, તો પાક્કું પ્રભુ મને સ્વર્ગમાં સ્વીકારી જ લેશે. પણ નો, ધીસ ઇઝ નોટ ઓનલી થિંગ દેટ વિલ હેલ્પ અસ. યસ, ઇટ વિલ હેલ્પ અસ ટુ ફોલો ધ લોર્ડ, બટ નોટ ઓનલી ઇફ ઇટ ઇઝ ઇફ અગર આપણે એના માટે જ ખાલી અગર કરતા હોઈએ કે આપણે સ્વર્ગમાં પ્રવેશ પામીએ તો જ અગર આપણે ગુડ વર્ક્સ કરીએ છીએ કે તો જ અગર બાઇબલ વાંચીએ અને પ્રાર્થના કરીએ છીએ, કાં તો કોઈ બીકના કારણે કરીએ છીએ કે હું અગર જો આજે બાઇબલ નહીં વાંચું તો મને સ્વર્ગમાં પ્રવેશ નહીં મળે. સો એવી રીતે અગર બીકમાં કરતા હોઈએ કે પછી ખાલી બીજાને દેખાડો કરવા માટે કરતા હોઈએ કે એવું કરતા હોઈએ તો પ્રભુ આપણને કહે છે કે ધીઝ આર લાઈક ધ ફિલ્ધી રેગ્સ ઇન ફ્રન્ટ ઓફ મી. બટ પ્રભુ એવું ચાહે છે કે આપણે જ્યારે પણ કોઈકની મદદ કરીએ તો કોઈને પણ આપણે જણાવીએ નહીં કે પછી આપણે છાના રહીને કરીએ કે પછી બહુ જ કહેવાય ને કે બહુ દેખાડો કરીને કરતા હોઈએ એવું ના કરીએ, પછી કોઈકને નીચે પાડવા માટે કરતા હોઈએ એવી રીતે ના કરીએ. બટ લેટ અસ સ્ટે હમ્બલ બિફોર હિમ, લેટ અસ ફોલો હિઝ કમાન્ડમેન્ટ્સ. અને જે એમણે આપણને સિમ્પલ રીતે શીખવાડ્યું છે એ બધી વસ્તુઓ આપણે એકલતામાં કરીએ કે પછી એ બધી વસ્તુઓ આપણે ખરા દિલથી કરીએ, ના કે કોઈના માટે કરતા હોઈએ પણ ફક્ત ને ફક્ત ઈશ્વર માટે કરીએ, એની દરેક આજ્ઞાઓને પાડીએ, તો આપણે સ્વર્ગમાં પ્રવેશ પામીશું. So now comes the last part and it is about the reigning king. અને આઇઝાયા 65 અને 66માં છે about the reigning king. અને I would really like someone to please read Isaiah 65 and 17. Hello.
Yes, દીદી. હા. આઈઝાયા 65 અને 17. 56 and 17 જ છે દીદી. 65 and 70. 65. સોરી. Yeah, no problem. જુઓ, હું નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું, અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં, તેઓ મનમાં આવશે નહીં. Yeah. Thank you, Kimberly. Isaiah 66 અને 22 બી વાંચી લઈશ, પ્લીઝ. 56 and 22. 66 and 22. 66 and 22. કેમ કે જે નવા આકાશ તથા નવી પૃથ્વી હું ઉત્પન્ન કરવાનો છું, તેઓ જેમ મારી સમ્મુખ સ્થિર રહેનાર છે, તેમ તમારા સંતાન તથા તમારા નામ કાયમ રહેશે, એવું યહોવા કહે છે. ઓકે, થેન્ક યુ કિમ્બર્લી. સો આ ઈશ્વરનું જે રાજ્ય આવવાનું છે એના વિશેની વાત કરેલી છે. આઇઝાયા 65 ની 17th વર્સથી 25માં વિસ્તાર પૂર્ણ લખેલું છે, અને 66માં પણ એન્ડિંગની વર્સીસમાં અબાઉટ ધ ન્યૂ હેવન્સ એન્ડ ધી ન્યૂ અર્થ વિશે લખેલું છે. So Isaiah 65 it says about Jerusalem will rejoice and her people will be joyful, and the voice of weeping and crying will no longer be heard. અને લાઈક એક નાનું બાળક પણ 100 વર્ષનું 100 વર્ષનું થશે, અને they shall plant their vineyards and eat its fruits, and they shall enjoy the work of their hands. They shall not labor in vain nor bring forth for trouble. Before they call, the God will answer them. He will hear them while they are yet speaking. આ નવા રાજ્યમાં થશે. આપણને અત્યારે આ બધી વસ્તુઓ કદાચ ના મળે, but Isaiah 65 and 25 speaks about it more clearly, that the wolf and the lamb shall feed together and the lion shall eat straw like a bullock. Like આપણે કદી બી આ વસ્તુ જોઈ ના શકીએ કે કોઈ વરુ અને ઘેટું સાથે ચરતા હોય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ નવા રાજ્યમાં વસ્તુ થશે કે જ્યારે બધા એનિમલ્સ પણ એક સાથે હળી મળીને રહેશે, અને આપણે પણ એક સાથે હળી મળીને રહીશું. અને જે રાજ્યમાં પ્રભુ ઈસુ જે આ પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય કરશે, ઇટ્સ અ ડિફરન્ટ ટોપિક આફ્ટર ઓલ, બટ એમાં ઘણા બધા લોકોને રાજ્ય સોંપવામાં આવશે, અને they will be rulers with the Lord Jesus Christ. So the reigning king, when he will become a ruler, he will appoint many of us also, his dear children, to be rulers among the new heaven and the new earth. I mean નવી પૃથ્વી પર. અને ઘણા 1000 વર્ષ સુધી જે એમના અપોઇન્ટેડ લોકો છે એ રાજ કરવાના છે. અને they shall remain before him, and so shall our name remain. So life with Jesus, our King, will be for eternity and reigning with him. So reign with Jesus will be God appointing us rulers over nations, life of holiness and purity, witnessing the wedding of the Lamb, Revelation 19 માં જે છે, witnessing the roads made of gold. This is also in Revelation. No sorrows, no pain, no grinding of teeth, praising him for eternity, fellowship with God and God face to face. Like our સૌથી main વસ્તુ eternal life. So Revelation speaks about it more clearly, that those whose names are written in the book of life shall be in heaven to reign in eternity with the Lord Jesus. This world is full of Vanity Fair, and all we have here on earth is but for a moment, but what we gather for heaven will last for eternity. આપણે અહીંયા થોડા પળો માટે છે, કાં તો થોડા વર્ષો માટે છે, પણ જે આપણે પ્રભુ ઈસુ માટે અહીંયા મહેનત કરી રહ્યા છે, it will be for eternity, treasured up in heaven. અને ત્યાં આપણને રિવોર્ડની સાથે પ્રભુ એનો બદલો પણ આપવાના છે. અને so following him would definitely
make us feel hard, but if we follow him after asking his help, તો એ આપણને એમના માર્ગોમાં ચાલવા માટે સહાય તથા મદદ કરે છે કે જેથી આપણે એમના પવિત્ર રાજ્યના પાર્ટેકર્સ બની શકીએ. So may God help us to live for him so that one day we may see him face to face, praise him and live for eternity with him. Thank you and God bless you all.